ભાવનગર ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી એલસીબી પોલીસ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં બનતા ચોરીઓના ગુનાને શોધી કાઢવા માટે ભાવનગર જિલ્લા પોલીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ચોરીનો ભેદ ઉકેલવા કામગીરી કરી રહી છે, જેમાં એલસીબી પોલીસને ભારે સફળતા મળી છે। જેમાં છેલ્લા 3-3.5 વર્ષથી ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર તથા જ્વેલર્સની દુકાનોમાં ચોરીઓ કરતી ટોળકીઓને 4 માણસોને રોકડ રૂપિયા 24,200, ચાંદીના દાગીના રૂપિયા 80,170 સહિત કુલ રૂપિયા 1,59,870ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનેક ચોરીઓનો વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા સફળતા મળી છે। જેમાં તારીખ 9/8/2024ના રોજ ભાવનગર લોકલ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનો વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓનો શંકાદારોની તપાસ હતા। તે દરમિયાન બાતમીના આધારે ભાવનગર ભરતનગર ચોકડીની તરસમિયા રોડ ઉપર આવેલા રામદેવ પીરના બાપાના મંદિર પાસે 4 પુરુષો કાળા કલરના લાલ અને સિલ્વર પટ્ટાવાળા હોન્ડા શાઇન મોટરસાઇકલ સાથે ઊભા હોય તેમની પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે। તેઓની ક્યાંકથી ચોરી અથવા સળકપટથી મેળવેલ હોવાની શંકા છે, જે અંગે બાતમીવાળી જગ્યાએ આવી ત્યાં રહેલા 4 ઈસમોને પૂછપરછ અને ઝડપી લેતા તેમની પાસેથી રોકડ રૂપિયા, ચાંદીના દાગીનાઓ, મોબાઈલ તથા મોટરસાઇકલ સાથે હાજર મળી આવતા તેઓને કડક પૂછપરછ તે અંગે ફરી બોલી કોઈ સંતોષકારક જવાબદાર નહીં હોવાથી તમામને વસ્તુ પડતી મિલકત તરીકે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। જેમાં વિક્રમભાઈ મથુરભાઈ કંટારિયા, સુમરિયા સિંહ ઉર્ફ નાનકો કાપસી સુરસિંહ, બામનસિયા કાપસી સુરસિંહ બામનિયા, મદન બિલામસિંહ બામનસિયાની પૂછપરછમાં આ ચારેય ઉપરાંત તેની ગેંગના લોકોએ મળીને છેલ્લા 3-3.5 વર્ષની અંદર ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કોડિયાદ બજારમાં આવેલ તુલજાની ભવાની જ્વેલ્સ, અકવાડા ગામે આવેલી માતુધામ મંદિર, સિદ્ધસામપરા ગામે ગ્રામ પંચાયતની જગ્યા, ભાવનગર મોટા સીતરામાના મંદિર પાસે આવેલા ખોડિયાર જ્વેલ્સ, ભાવનગર શિવાજી પાર્ક સર્કલ પંપની બાજુમાં આવેલા રાધિકા જ્વેલ્સ, ભાવનગર ઝાંઝરિયા હનુમાનજીના મંદિર, માલકાથી બુધેલ રોડ ઉપર આવેલા ખીજડાવાળા મેડીમાની મંદિરની જગ્યા, ભાવનગર તળાજા રોડ શિવકુંજ આશ્રમ મંદિર તથા ભાવનગર ભરતનગર સીતારામ ચોક પાસે આવેલા શિવશક્તિ જ્વેલ્સની દુકાનમાં રેકી કરી ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરી છે। તેમજ તેમની પાસેથી ચાંદીના અલગ અલગ દાગીના કિંમત રૂપિયા 80,170, રોકડ રૂપિયા 24,200, શાઇન મોટરસાઇકલ કિંમત રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 1,59,870નો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહીને તપાસ માટે ભરતનગર પોલીસ મથકમાં સોંપી આપવાની અંગેની કાર્યવાહી હાથ ધરી છે। વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ અજાણી, ભાવનગર।